આજે આપણે ગીતાના જ્ઞાનથી એક બહુ જ સામાન્ય સમસ્યા ચંચળ મન પર વાત કરીશું. શું ક્યારે એવું બન્યું છે કે રાત્રે વિચારોને લીધે ઊંઘ નથી આવતી અને નાની નાની વાતો મનને આમ તેમ ભટકાવી દે છે? આ કંઈ નવી વાત નથી. આજથી 5000 વર્ષ પહેલા મહાન યોદ્ધા અર્જુન પણ આ જ મૂંઝવણમાંથી પસાર થયા હતા. એમણે ભગવાન કૃષ્ણને કહ્યું, આ મન તો પવન જેવું ચંચળ છે, એને કાબૂમાં કરવું તો જાણે હવાને મુઠ્ઠીમાં પકડવા બરાબર છે. જો આ વાત જાણીતી લાગતી હોય તો ચાલો આજે કૃષ્ણ ભગવાને બતાવેલા 2 અચૂક રસ્તાઓ વિશે જાણીએ. અને ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનની આ સમસ્યાનો બહુ જ સચોટ અને શક્તિશાળી જવાબ આપે છે. કૃષ્ણ પહેલા તો એ વાત માને છે કે હા, મન ખરેખર ચંચળ છે, પણ એના પર કાબૂ મેળવી શકાય છે. અને આ માટે તેઓ 2 શક્તિશાળી ઉપાયો બતાવે છે: અભ્યાસ અને વૈરાગ્ય. ચાલો એમને એક પછી એક સમજીએ. પહેલો ઉપાય છે અભ્યાસ, એટલે કે સતત પ્રયત્ન કરવો. બસ જાણે મનની કસરત કરવાની હોય એમ જ. જ્યારે મન 100 વાર ભટકે ને ત્યારે તેને 101મી વાર પાછું વાળવું એ જ સાચો અભ્યાસ છે. બીજો ઉપાય છે વૈરાગ્ય. હવે આનો અર્થ એ નથી કે બધું છોડીને જંગલમાં જતું રહેવું. આજનો વૈરાગ્ય એટલે નકામી સોશિયલ મીડિયા રીલ્સ, બીજાઓ સાથે સરખામણી અને ભૂતકાળના વસવસાથી દૂર રહેવું. તો આ બધું જરૂરી કેમ છે? કારણ કે મન કાં તો આપણો સૌથી મોટો દુશ્મન બની શકે છે અથવા સૌથી સારો દોસ્ત. જો મન આપણા કાબૂમાં ન હોય તો એ જ આપણો સૌથી મોટો શત્રુ બની જાય છે. પણ જેણે મનને જીતી લીધું એના માટે એનાથી સારો કોઈ મિત્ર નથી. તો સવાલ એ છે કે આ સફર શરૂ ક્યાંથી કરવી? શરૂઆત બહુ જ સરળ છે, એક નાના પગલાંથી. આજથી જ શરૂ કરો. રોજ ફક્ત 5 મિનિટ માટે મન સાથે શાંતિથી બેસવાનો અભ્યાસ શરૂ કરી શકાય છે. જો આ વાત દિલને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને આ વિચારને આગળ વધારીએ.